નમસ્કાર મિત્રો, સટીક સવાલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અર્થતંત્રના એક મહત્વપૂર્ણ ટોપિક સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્રનો પાર્ટ 2ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 1 ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, લિંક એની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આપનો કિંમતી સમય વધુ ન લેતા શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. સ્વતંત્રતા પહેલાં ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું હતો? તો મિત્રો, સ્વતંત્રતા પહેલાં ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર રહેલો હતો. બ્રિટિશ શાસન દરમિયાન કયા પ્રકારના પાકની ખેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો? તો મિત્રો, બ્રિટિશ શાસન દરમિયાન શણ, કપાસ, ચા અને નીલ જેવા રોકડિયા પાકોની ખેતી પર ભાર વધુ મૂકવામાં આવ્યો હતો. ત્રીજા પ્રશ્ન ચર્ચા કરીએ. નીલ વિદ્રોહ ક્યારે અને શા માટે થયો હતો? તો મિત્રો, નીલ વિદ્રોહ 1859-60માં થયો હતો, જે ખેડૂતો પર થયેલા અત્યાચારો સામેનો હતો. પ્રશ્ન નંબર 4. બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કયા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું હતું? તો મિત્રો, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કાપડ ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું હતું. પાંચમો પ્રશ્ન. સ્વાતંત્ર્ય સંગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો હતો. છઠ્ઠો પ્રશ્ન. બ્રિટન શાસન દરમિયાન ભારતીય કાપડ ઉદ્યોગ પર શું અસર થઈ? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય કાપડ ઉદ્યોગ પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો, જેના કારણે તેના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. પરિણામે કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો. જમીનદારી વ્યવસ્થા હેઠળ ખેડૂતો પાસેથી કર કોણે વસૂલ કર્યો? તો જમીનદારી પ્રથા હેઠળ અથવા વ્યવસ્થા હેઠળ જમીનદારે ખેડૂતો પાસેથી કર વસૂલ કર્યો. મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, સટીક સવાલને. નેક્સ્ટ પ્રશ્ન 8મો. બ્રિટન શાસનની ભારતીય વેપારને વાણિજ્ય પર શું અસર પડી? તો બ્રિટન શાસનની ભારતીય વેપાર અને વાણિજ્ય પર ખૂબ ખરાબ અસર પડી અને ભારતીય વેપારીઓને નબળા પડ્યા. ભારતીય શિપિંગ ઉદ્યોગ કેવી રીતે નાબૂદ કરવામાં આવ્યો? તો અંગ્રેજો દ્વારા ભારતીય જહાજો પર ભારે ટેક્સ લાદીને બ્રિટિશ જહાજોને કર મુક્તિ આપીને શિપિંગ ઉદ્યોગને નાબૂદ કરવામાં આવ્યો. દક્કન દંગા ક્યારે અને કોની સામે થયા? તો મિત્રો, દક્કન દંગા 1875માં જમીનદારો અને શાહુકારો સામે થયા હતા. 11મો પ્રશ્ન. બ્રિટન શાસન દરમિયાન ભારતમાં કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકસિત થયું હતું? તો મિત્રો, રેલવે, રસ્તા અને બંદરોનો વિકાસ થયો હતો. પરંતુ આ વિકાસ કેના ઉપર હતો? બ્રિટન શાસનને મદદ કરવા માટે. વિડીયોને લાઈક જરૂરથી કરજો, જેથી આવા વિડીયો તમારા માટે લાવી શકાય. 12મો પ્રશ્ન. 1943ના બંગાળના દુષ્કાળમાં શું કારણ હતું? તો બ્રિટન વહીવટી તંત્ર નીતિઓને કારણે અનાજના પુરવઠામાં ઘટાડો થયો. સ્વદેશી ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવો અને દેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો સ્વદેશી ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. 14મો પ્રશ્ન. સ્વદેશી ચળવળ દરમિયાન કયા કાપડના ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું? તો મિત્રો, ખાદી ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળ્યું. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં શું પ્રોત્સાહન આપવામાં આવ્યું? તો મહાત્મા ગાંધીએ ચરખા એટલે કે રેટીઓને અને ખાદીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ડ્રેન ઓફ વેલ્થ થિયરી કોણે રજૂ કરી? તો ડ્રેન ઓફ વેલ્થ થિયરી દાદાભાઈ નૌરોજીએ રજૂ કરી. દાદાભાઈ નૌરોજીએ તેમના સિદ્ધાંત દ્વારા શું ઉજાગર કર્યું? તો દાદાભાઈ નૌરોજીએ તેમના સિદ્ધાંત ડ્રેન ઓફ વેલ્થની થિયરીના માધ્યમથી બ્રિટિશરો દ્વારા ભારતીયોના શોષણની નીતિને ઉજાગર કરી. 18મો પ્રશ્ન. મહાત્મા ગાંધીએ આર્થિક સ્વતંત્રતા માટે કયો ખ્યાલ રજૂ કર્યો? તો મહાત્મા ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પનાનો ખ્યાલ રજૂ કર્યો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. 19મો પ્રશ્ન, બ્રિટન શાસન દરમિયાન ભારતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું ભાવિ શું હતું? તો મોટા ભાગના પરંપરાગત ઉદ્યોગોનો નાશ પામ્યા હતા. 20મો પ્રશ્ન, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્રનું કેવી રીતે શોષણ કરવામાં આવ્યું હતું? તો ખેડૂતો પર કરનો ભારે બોજ, પરંપરાગત ઉદ્યોગોનો વિનાશ અને બ્રિટનમાં સંપત્તિનું સ્થળાંતર એકને કારણે ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર પડી અને ભારતીય અર્થતંત્રનું શોષણ થયું. સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, લાઇક, શેર એન્ડ સપોર્ટ સટીક સવાલ ચેનલ. થેન્ક યુ ઓલ ઓફ યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.